કેમ છો આપણા ભલે જાવ આપણે નીકળી જઈએ દ્વારકા બાજુ તૈયાર બૈયાર થાય આવી જઈએ હોટલ બાજુ અને આ ચાલુ હોય ફોટોશૂટ કરણભાઈનું ચાઇલભાઈનું જોઈ લ્યો ફોટામાં તો આ બધા એક નંબર છે હરક પદુડા ગુજરાતી ભાષામાં કહી તો અને અમારા કરણભાઈ એકલા એ આયલા જાય કાંઈ ખબર નથી પડતી લાગે ભૂખા થઈ ગયા કરણભાઈ જોઈ લેજો તો આલી બાજુ જોવા તૈયાર નથી કાંઈ વાંધો નહીં આનું ફોટાશૂટ બંધ નથી થતું ને આપણે 2-4 કિલો ફોટા પાડી લઈ જરા તો કરણભાઈ ગાડીમાં કાંઈક કરવા ગયા કાંઈ ખબર નથી શું કરવા ગયા આવે લ્યો હવે આ કીએ અમારો ફોટો પાડી ગયો આનો ફોટા પાડવામાં વારો આવે ત્યારે આનો પાડે ને આવી ગયો ધવલભાઈનો વારો ફોટા પાડવાનો જોઈ લ્યો તો પાડી લીધા ફોટા ને નીકળી ગયા આપણે ખાવા પાડી લે ધ્રુવિલભાઈ એક સેલ્ફી પાડી લીધી સેલ્ફી ને નીકળી ગયા પાછા આપણે જમવા તો જઈએ આપણે ઢીંગણી કરતા કરતા ખાવા તો આ ભાઈને વાય જમવા આવું હોય ફોટા તો પાડી ન દીધા તો જમવા લઈ જાવ જો હા ભાઈ કે સાહિલ ને બાજુમાં બેસી જાય આપણા ચા પાણી પીવા બેસી ગયા સાહિલ ભાઈ રેડી હાલો ઊભા થઈ જાવ જમવા આવેલા જઈએ આપણે જમવા કરણભાઈ ને ધ્રુવભાઈ ભાઈ પહેલા જોઈએ બધા પહેલા તો અમે વારા બેઠા ભાઈ બ્લોગર સાહિલ બાપુ ને કરણભાઈ કરી દીધું ચાલુ ભૂખણી બાર છે સારી પડશે જોઈ જોઈ આખી અત્યારે વ્લોગ એટલે વ્લોગ ચાલુ એટલે ઓછું લીધું હોય હમણાં જોઈ જાઓ વ્લોગ બંધ થાય એટલે મોટો નથી આવતો હોય આપણા કરણ જેવા ખાઈને થઈ ગયા એ ઊભા ને ધ્રુવિલભાઈ ને સાહિલભાઈ કરે બિલનું પેમેન્ટ કેમ કે આજના ખાવાના સ્પોન્સર એ અમારા ધ્રુવિલભાઈ ખર્ચો તો એને જ દેવાનો છે સાઈડું પાકીને દઈ દીધા પૈસા અને હું સાહિલભાઈ નીકળી ગયા ધીમેકથી બહાર કરણભાઈ કંઈક ઇમ્પોર્ટન્ટ વાતો કરતા જઈએ ધ્રુવિલભાઈ અરે બ્લોગ વિશે તો બ્લોગ વિશે કાંઈ બોલવું નહીં જરાક બ્લોગર કહી દેજો કોમેન્ટમાં કરણભાઈને 2 શબ્દ મસ્તના આવે સાહિલભાઈ નીકળી ગયા ધ્રુવિલભાઈ ઓલા રોડ ઉપર બાકી આપણે રોડ જોઈ લ્યો જામનગર હાઈવે હાથમાં પકડી આપણે બોટલ વજન વધારે ઉપાડતો નથી એટલે ગાડીમાં મૂકવી જોઈશે લઈ લે સાહિલભાઈ આગળ આવી સાહિલ ઢાંકણું ખોલતો ગાડીનું દરવાજો ભાઈ લેને ખોલી નાખ્યો સાહિલભાઈ દરવાજો આપણી ભાષામાં ઢાંકણું હવે આગી આપણે પાછા ફોટા પાડવા ઓલા ભાઈ વાતું કરે પ્રેમી પંખીડાની જેમ જોઈ લ્યો અને હું ને સાહિલભાઈ બેઠા બનાવી અહીંયા બ્લોગ તું મેરે પ્યાર કરતી હે કે નહીં હવે હાલે પ્રેમની વાતું જોઈ લ્યો ગાંડા થઈ ગયા એકબીજામાં જમે બમે નીકળી ગઈ આપણે પાછા દ્વારકા બાજુ અને જવાના હવે જામનગર થઈ ગયો ધીમો વરસાદ ચાલુ સાહિલભાઈ જવા દીધી ધીમી ગાડી કરી દીધા ધ્રુવિલભાઈ ગીત ચાલુ
સાહિલભાઈ આકે ગાડી રાવલ બાપુ બાજુમાં બેઠા હે લોકેશન જોવો ભલે સાહિલભાઈ ભલે વિસ્કીનો ગીત વગાડતા વગાડતા પોગી ગઈ આપણે વસાઈ અને આજથી દેખાડે મુકા કાકાની સામ્રાજ્ય રોહિલભાઈનું વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ હોય ટોપમાં હો આપણે પહોંચી ગઈ ખંભાળિયા રાખી દીધી ગાડી ઊભી અને અહીંયા ચાલુ કરે ફોટાશૂટ સાહિલભાઈ કરણભાઈ જોઈ લ્યો હોટેલ હવે ગીત બંધ કરી દો સારું હે ભાઈ ના થઈ ગયા ફોટાશૂટ ચાલુ જોઈ લ્યો આપણે પાડી લીધા 2-4 કિલો ફોટા અને આનું હજી ફોટા પાડવાનું ચાલુ હોય ને સાહિલભાઈનું ગાડી ધોવાનું ચાલુ હોય આ વાહન આવવાનું ચાલુ હોય જ્યારે બાજુ ધ્યાન રાખવું પડે એવું છે ક્યારે ઉડી જાય કાંઈ નક્કી નહીં જોઈ લ્યો હનુમાન દાદાની જેમ બેઠો આવી રીતના હનુમાન દાદા નહીં બેઠા હોય તો પોગી ગઈ આપણે ખંભાળિયા પહોંચ્યા જો કાંઈ ખબર નહીં ગયા પહોંચ્યા આવી ગયા સીએનજી પુરાવા પેટ્રોલ તો નખાવી દીધું આપણી ગાડીમાં સાહિલભાઈ રોહિલભાઈ આવી ગયા સીએનજી પુરાવા અહીંથી સાહિલભાઈ થાકી ગયા એટલે આપણે હાંકવી જોઈએ ગાડી નખાવે સીએનજી ના પૈસા કોને દેવાના ગેસના સ્પોન્સર હે ધ્રુવિલભાઈ કરણભાઈ નો વારો હોય તો સ્પોન્સરશીપે દઈ દીધા હે પૈસા 200 નું પ્રેશર હે અહીંથી જવા દેવાની છે આપણે ગાડી દ્વારકા લગી લીવર ગાડી હાંકતા પોગી ગયા આપણે દ્વારકા અને થોડીક વાર હુતા હતા ત્યારે સાહિલ ને ધ્રુવિલ ને કરણભાઈ વયા ગયા આપણે મૂકી દ્વારકા મંદિરે દર્શન કરવા ત્યાં આપણે એની રાહ જોઈએ બેઠા બેઠા ત્યાં લગી આપણે ગીત બીત સાંભળવું એ આવી ન જાય ત્યાં લગી ફાઇનલી ગાઈસ થઈ ગયું સવારને આપણે ઉઠી ગયા રાતે થોડુંક આવવામાં મોડું થઈ ગયું અને નીંદરે આવતી હતી એટલે આપણો વ્લોગ અધૂરો રહી ગયો થોડો હવે ઉઠી ગયા આપણે ઉઠી નહીં દે તૈયાર થઈને જઈશું મંદિર બાજુ ધ્રુવિલભાઈ ને સાહિલભાઈ કરણભાઈ ગયા એ આપણને ખબર છે જ્યાં ગયા હોય ત્યાં પણ જોવા ગયા છે ત્યાં લગી આપણે થોડીક જોઈ લે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ
ફાઇનલી ગાઈસ રોહિલભાઈ આવી ગયા છે અને સાહિલભાઈનું ને કરણભાઈનું કંઈ પતા પતા લાપતા હે. રોહિલભાઈ આવી ગયા ને જોવે ઇન્સ્ટાગ્રામમાં રીલું ત્યાં આપણે કપડાં બોરડા કાઢીને નાહી ધોઈને થઈ જાય ફ્રેશ. તો ફાઇનલી આનું શું કરવાનું હોય? તો ફાઇનલી ગાઈસ આપણે જાય છીએ નાવા. અંદર જઈને બતાવી દઈશું ગાઈસ એમ બતાવી દેજે કે હેલો ગાઈસ હું નાવ છું તમે જોવો બધા એમ. એવું પણ આવું ન બતાવવાનું હોય ને, અંદર જઈને લોક પતી જાય છે. ફાઇનલી ગાઈસ નાઈન આવી ગઈ આપણે બારે. પેન્ટ થોડુંક વધારે ફિટિંગ થઈ ગયું હતું એટલે પાછું જૂનું જ પહેરવું પડ્યું. તો ફાઇનલી થઈ ગયા છીએ આપણે રેડી. તો ફાઇનલી ગાઈસ થઈ ગયા છીએ આપણે તૈયાર. નવલાભાઈને હજી કાંઈ ખબર છે નહીં ગયા હે. અમે પાડી થોડીક સેલ્ફી બેલ્ફી કરી લીધા ઠેલા પેલા પેક. ઓલા આવે તો ભલે નકા થયું. હાલ હવે નીકળી હાલ. જોઈ શકો છો ફાઇનલી કરી લીધા છે ઠેલા બેલા પેક. જાય છે હવે ગાડી બાજુ. તો ધ્રુવીલભાઈ દઈ દીધો છે આપણને માવો બનાવવા. નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ આપણે દ્વારકા મંદિરે દર્શન કરવા. ચશ્મા બસમાં નાખીને બધા થઈ ગયા છે તૈયાર. જોઈ લ્યો જોઈ શકો ધ્રુવીલભાઈ, કરણભાઈ, સાહિલભાઈ. જોઈ લ્યો લાઈવ અંદર જઈને દર્શન થાય કે ન થાય કાંઈ નક્કી નથી. જોઈ લ્યો અહીંયા હાંડિયાની સવારી ચાલુ જોઈ શકો છો મિત્રો તમે. આમાં કરણભાઈને બેવાની ઈચ્છા છે તો વળતા આવે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા મંદિરે. અહીંયા બધાનું ચાલુ છે ફોટાશૂટ. જોઈ લ્યો તો પહોંચી ગયા આપણે દ્વારકા નીચલા મંદિરે. અમારા સાહિલભાઈ આવી ગયા. જોઈ શકો છો અંદર ચાલુ છે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા ઈ સુદર્શન સેતુ હે નથી દ્વારકાના બે દ્વારકા ઓખા. જોઈ લ્યો
ફોટા પાડવાના શોખીન. લોકેશન મળવું જોઈએ ને ગમે અહીંયાનું. અને નીચે ચાલુ છે પાર્ટી જેવું છે. જોઈ શકો છો તમે. આ દરિયો છે બેટ દ્વારકા. આમ આવેલું છે કૃષ્ણ ભગવાનનું મંદિર બેટ દ્વારકા. ફાઇનલી ગાઈસ અને આની ખોડાઈ ગઈ છે પટ્ટી. ફાઇનલી ગાઈસ તમે નળદી જોઈ શકો છો. દેખાય છે તમને દ્વારકાનું મંદિર. આ છે ત્યાંનું ટ્રાફિક. જોઈ શકો છો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ આપણે બહાર. આવી ગયા છે કૃષ્ણ ગાઈસ. અંદર તો તમને દર્શન નહીં કરાવી શકું કેમ કે છે ઘણી ટ્રાફિક. હા લાઈવ દર્શન કરી લ્યો. નીકળી ગયા છીએ આપણે ટ્રાફિકથી બહાર. માન ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 8 ને અમે આવી ગયા છીએ જમવા. ભટ્ટી પોળી સાહિલભાઈ રોહિલભાઈ કરણભાઈ અમારા મેન ખાવામાં. એની કેસર તો આવી જ જોઈએ. હવે ખાઈને પછી આગળનો વ્લોગ ચાલુ કરી. ત્યાં લગી શાંતિ રાખો. તો ખાઈ પીને નીકળી ગયા છીએ ગાઈસ આપણે બહાર. અને ચાલુ થઈ ગયો છે ધીમી ધારે વરસાદ. જોઈ શકો છો તમે. ફૂલ તૈયારી છે પાંચમની. જાય છીએ હવે મંદિર બાજુ પાછા. બોલ ને ભાઈ. કરણભાઈને કંઈક વસ્તુ લેવાની છે તો જાય પાછા મંદિર સાઈડ. પછી નીકળીએ આપણે ઘર બાજુ. કરણભાઈ કૂદકા મારતા ગયા ભયા ગયા આપણને કંઈ ખબર નથી. તો આપણે જઈએ ગાડી તરફ. ત્યાં ભેગા થઈ જાય છે. નીકળી ગયા આપણે ગાડી તરફ. આપણે આવી ગયા ગાડીમાં અને થઈ ગયા લાંબા બધા. જોઈ શકો છો ઊંડી પર પડ્યા બધા. આગળનો સીન બતાવી દઉં તમને. આગળ થોડુંક ટ્રાફિક છે કેમ કે સીએનજીની લાઈન છે. સીએનજીની સુગંધ અહીંયા આવે છે, પેટ્રોલ નહીં આવે ભાઈ. હાલો આગળ વધી ગયો જરા. કેમ છો ગાઈસ? તો એકચ્યુઅલી કાલ આપણે સૂઈ ગયા હતા એટલે આપણો બ્લોગ અધૂરો રહી ગયો હતો. એટલે એ બ્લોગ અધૂરો હતો એ અહીંયા પૂરો કર્યો. અને આપણે આવી ગયા ચોકમાં મેળામાં. અહીંયા ચાલુ છે ભૂંગરા બટેકાની પાર્ટી. અહીંથી આપણો બ્લોગ પૂરો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.